ઓમ પ્રકાશ નમસ્કાર. અભયવાણીના છઠ્ઠા મણકાના ત્રીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. આ ભાગમાં ફરી આપણે બે નાની વાર્તાઓ જોશું. આ જોશું ને એટલે આપણે એકદમ સળેલી જોક કહેતો હોય ને એવું તમને લાગશે, પણ જેનું ઊંડાણ જોવા જશું ને તો આપણને એમ લાગશે કે ના, ખરેખર આપણામાંથી ઘણું શીખવાનું છે. મેં આગળના બે ભાગમાં જે વાર્તાઓ કરી એના ઉપર બોધ પણ કીધો. મેં જાણી જોઈને ઘણી વસ્તુઓ મેં અધ્યાહાર રાખી છે. અધ્યાહાર એટલે ઓછી કીધી છે. આપ સૌ સુગ્ન વ્યક્તિઓ છો, સમજી શકો છો, એટલે આમાંથી હજી વધારે બોધ લેશો એ મારી અપેક્ષા છે. અને એટલા માટે મેં ખૂબ બધું કીધું નથી, જેથી આપને એમ લાગે કે ભાઈ હું બહુ જ્ઞાની થઈ ગયો અને હું તમને બધા બહુ શીખામણ આપવા માંડ્યો છું. મારો એવો કોઈ જ આશય નથી. પણ આવી વાર્તાઓ આપણી જગતમાં આપણી સારા નજર સમક્ષ બનતી હોય છે. હવે એક નાનકડો જોક કહું તમને. એક વખત એક વ્યક્તિ, એનું નામ માનો કે દિનેશ રાખીએ, એ રસ્તા પર જતો હતો. એ થોડી વાર એકદમ પાછળ જોઈ રાખે. પાછળ ક્યાં જુએ? જે કોઈ ટ્રક કે એવું કંઈ આવતું હોય ને તો એકદમ એ જોઈ નાખે અને એકદમ ગભરાઈ જાય, પરસેવા થઈ જાય, ઊભો રહી જાય, એકદમ ધ્રુજવા માંડે. રસ્તે જતા માણસો જુએ કે ભાઈ આ વ્યક્તિને શું થાય છે, ખબર નથી પડતી. એમને એમ બાકી ચાલે લાગતો હોય, કશું નહીં, પણ કોઈ ટ્રકને આગળ કે પાછળ ગમે ત્યાંથી આવતી જુએ તો એકદમ જ એ માણસનામાં વર્તનમાં ચેન્જ પડી જાય છે. આવું ચેન્જ શું કામ આવે છે? આવો ફેરફાર શું કામ થઈ જાય છે? એને શું છે તકલીફ? એટલે કોઈ વ્યક્તિએ એના વિચિત્ર વર્તનનું કારણ પૂછ્યું, ભાઈ તને આવું કેમ થાય છે? એટલે એને જવાબ આપ્યો, એ એક જોક છે કે 2 વર્ષ પહેલાં મારી પત્ની એક ડ્રાઈવર સાથે ભાગી ગયેલી. એટલે હવે જ્યારે પણ કોઈ ટ્રક આવતી જોઉં છું ત્યારે મને ડર લાગે છે કે પેલો ડ્રાઈવર મારી પત્ની ફરી મને સોંપવાતો નથી આવી ગયો ને. બરાબર? એક જોક છે, સાવ સડેલી જોક છે એમ સમજો. પણ આમાંથી આપણે શીખવાનું શું છે કે આટલા મોટા પાયા નહીં તો પણ નાના પાયે પણ આપણે પણ દિનેશની જેમ કેટલી તકોથી આપણા જીવનમાં આપણે ડરતા હોઈએ છીએ. ટ્રક એક સિમ્બોલિક છે. કેવી ટ્રક? ફોનની ઘંટડી વાગે, એમાં એસ્પેશિયલી રાત્રે જ્યારે ફોનની ઘંટડી વાગે તો શું વિચાર આવે? કંઈક અમંગળ સમાચાર હશે. આપણી ડોકમાં જરાક દુખે, રાતના સૂઈ ગયા હોય, એ સુવા ફેર થયું હોય, પણ ડોકમાં જરાક દુખે તો એમ થાય કે ભાઈ સ્પોન્ડિલાઇટિસ થઈ ગયો મને. છાતીમાં સેજ દુખાવો થાય તો એમ થાય કે મને હાર્ટ એટેક આવ્યો. પેટમાં દુખે તો કે મને એપેન્ડિક્સ થઈ ગયું. કોઈ જગ્યાએ નાની ગાંઠ જેવું દેખાય તો કે મને કેન્સર થઈ ગયું. આ બધા ટ્રકો છે, આપણી જિંદગીના ટ્રક છે આ બધા. આપણે નાની નાની વસ્તુને આપણે એટલું પ્રાધાન્ય આપી દઈએ છીએ અને એમાં આપણે એટલા ડિસ્ટર્બ થઈ જાય છીએ. દિનેશની જેમ આપણે પરસે રેબઝેબ થઈ જાય છે, એકદમ વિચારમાં ગરકાવ થઈ જાય છે, તરત ધ્રુજવા માંડીએ છીએ કે હાય મને શું થઈ ગયું, જે હજી તો કશું થયાની આપણને ખબર જ નથી. ખાલી એક જ વસ્તુ થઈ છે. ખરેખર તો દિનેશ 2 વર્ષથી ફરે રાખતો હતો, પણ એક પણ ટ્રક ડ્રાઈવર એની પત્ની પાછી આપવા આવ્યો નહોતો, પણ એ ફફડતો હતો. એવી રીતે આપણે આટલી બધી વસ્તુઓ થાય છે છતાં આપણને કશું થતું નથી. કોઈ બીજો મોટો રોગ થતો નથી, કશું થતું નથી, છતાં આપણે હંમેશા ફફડતા જોઈએ છીએ. એકવાર છાતીમાં દુખાવો થયો, રિપોર્ટ કરાવ્યા, નોર્મલ આવ્યા, છતાં બીજી વાર થયો ત્યારે ફરી પાછું એનું જ ચાલુ સર્કલ કે મને હાર્ટ એટેક આવ્યો હશે, આ હશે, તે હશે. એટલે હંમેશા આ વસ્તુ યાદ રાખવાની કે આપણે આપણી સાથે કેટલા બધા ટ્રકો લઈને ફરીએ છીએ અને આજે બધા ટ્રક છે ને એ ટ્રકથી આપણે છુટકારો મેળવવો જોઈએ. અને એને માટે તમારા આપણામાં સહજતા આવી જવી જોઈએ. જે વસ્તુ થાય છે
એને સહજતાથી સ્વીકારવાની. દુખાવો થાય છે તેને સહજતાથી સ્વીકારતા શીખીએ. આપણને કંઈ પણ છે, માનો કે કદાચ રિપોર્ટ કરાવીને એમાં આવે કે ભાઈ હાર્ટ એટેક છે, છાતીમાં દુખાવો થયો છે એમાં, તો એમાં શું? એના પર ઉપાયો છે. એટલે સહજતાથી જો વસ્તુ સ્વીકારતા આપણે શીખી જશું ને, તો આપણને આપણા કોઈ ટ્રકથી આપણે પછી ફફડવાનું રહેશે નહીં. આ એક બહુ નાની વાત છે, પણ આવો ખરાબ સડેલો જોક છે એ પણ આપણને કેટલી બધી મહત્ત્વની વસ્તુઓ શીખવાડી જાય છે, એ આપણે વિચારવાનું છે. એક એવી બીજી એક જ વાત, એ પણ એવી જ વાહિયાત છે. કદાચ આપણને મનુષ્ય તરીકે આપણને યોગ્ય ન લાગે એવી વસ્તુ છે, પણ છતાં એ હું તમને સમજાવું. રેલવેમાં જે ફાટક આવે ને, ત્યાં આગળ સિગ્નલ મેન હોય છે. હવે તો જો કે બધા ઇલેક્ટ્રિક થઈ ગયા છે, પણ જૂના વખતમાં જે સિગ્નલ મેનો જે આવતા હતા ને, તો એ સિગ્નલ મેનની પોસ્ટ ખાવી હતી, એટલે એના માટે ઇન્ટરવ્યૂ ચાલતા હતા. ત્યાં ઇન્ટરવ્યૂના જે હતા ને અધિકારીએ એક ઉમેદવારને પૂછ્યું કે માની લો કે એક જ પાટા પર તમને 2 ટ્રેન સામસામે આવતી દેખાય તો તમે શું કરો? બરાબર, વાર્તા તો આગળ કહું, પણ આપણે પણ જીવનમાં કેટલી વખત જોઈએ છીએ કે આપણી જે ટ્રેન છે, આપણો જે પાટો છે, એના પર સામસામે રીતે 2 બાજુ ટ્રેન આવતી હોય છે. તો તે ઉમેદવારે શું કીધું કે હું લાલ ટ્રેન એટલે ફાનસ, એ લોકો જે રેલવે જે પેલું ફાનસ જેવું આવે છે ને, એ લઈને હું દોડું એમ કે જેથી કોઈ ટ્રેન રોકાઈ જાય. એ લાલ રંગની હોય છે. એટલે અને અધિકારીને એમ પૂછ્યું, તમારી પાસે માનો કે લાલ ટ્રેન છે નહીં ત્યાં હાજર, તો તમે શું કરો? તો કે હું કોઈ પણ જાતનું લાલ શર્ટ કે લાલ કપડું લઈને હું દોડું અને હું ટ્રેનને રોકવાનો પ્રયત્ન કરું. તો તમારી પાસે લાલ કપડું ન હોય તો પણ શું કરો? તો કે લાલ જેવું ન હોય તો કોઈ કેસરી રંગનું કેવું કપડું લઈને દોડું એમ કે. એટલે અધિકારીએ પૂછ્યું, પણ ત્યાં રાત હોય તો શું કરો તમે? એટલે પેલો વિચારમાં પેલો ઉમેદવાર કે હા, રાત હોય શું કરું? પછી એ જે જવાબ આપ્યો એ કદાચ આપણી લાગણીમાં પ્રવેશે નહીં એવો જવાબ એને આપ્યો કે હા, એવું જો થાય તો મારા 5 વર્ષના ભત્રીજાને બોલાવું. તો કે એવું કેમ? અધિકારી વિચાર પડ્યા કે એવું કેમ? એમ કે તમારે એમાં અકસ્માત અટકાવવાનો છે, એમાં તમારો ભત્રીજો શું કરવાનો એમ કે. તો કે કંઈ નહીં કરી શકે, પણ એને ક્યારેય 2 ટ્રેનને અથડાતી જોઈ નથી, એટલે બાને એને જોવા મળશે. આવું આપણે વિચારી શકીએ? કોઈ દિવસ આપણે ગમે તેટલા ક્રૂર મગજના હોઈએ, ગમે તેટલા કાતિર હોઈએ, કૃતજ્ઞ હોઈએ, તો એવું વિચારી શકીએ આવું? પણ આવો જવાબ ઉમેદવારે આપ્યો. તો આ વાર્તા તો અહીંયા પૂરી થઈ ગઈ, પણ આ ઉપર આપણે શીખવાનું શું છે કે આપણે સૌ પણ ક્યારેક આવી પરિસ્થિતિમાં મુકાતા હોઈએ છીએ. સામે સમસ્યાઓ ડાચું ફાડીને ઊભી હોય છે અને એનો ઉકેલ આપણી પાસે કોઈ હોતો નથી. આવું જ થયું ને, 2 ટ્રેન સામે આવતી હતી, પણ મારી પાસે કોઈ ઉકેલ જ નહોતો, શું કરવું? તો એનો ઉકેલ જ્યારે ન હોય ત્યારે આપણે શું કરવાનું? દાખલા તરીકે તમે ઓફિસમાં કામ કરો છો, એક કવર છે એ કુરિયરમાં મોકલવાનું છે. કુરિયરની ઓફિસ 6 વાગે બંધ થઈ જાય છે. અને કવર આપણા હાથમાં 6:05 આવે છે. કોઈ જ વાહન નથી, રિક્ષાવાળાની સ્ટ્રાઇક ચાલે છે. બસ સ્ટેન્ડ સુધી ચાલીને જઈએ તો 10 મિનિટનો થાય અંતર. તો આ સમયસર કવર પહોંચાડી શકાશે? એ નહીં પહોંચાડે તો એ વખતે આપણે શું કરવાનું? એવી જ રીતે છોકરાઓ અત્યારે ભણતા હોય ને, તેના એ છોકરાઓમાં જે ઉત્સાહ હોય ને એના કરતાં વધારે એના મમ્મી પપ્પામાં ઉત્સાહ હોય. તેની મમ્મી છે એ 3જા ધોરણમાં ભણતી એક છોકરીને
ગણિતના પેપર માટે રાતના મૂળે સુધી એને જાગીને એને તૈયાર કરાવતી હોય છે. સવારે જ્યારે ઉઠે અને બરાબર તૈયારી કરાવી દીધી હોય પછી એને ખબર પડે પરીક્ષાના અડધા કલાક પહેલાં કે ટાઈમ ટેબલ ને પછી ટાઈમ ટેબલ જુએ ખબર પડે આ તો ગણિતનું પેપર નથી. તો આ પરિસ્થિતિમાં આપણે શું કરવું? કદાચ પેલા ઉમેદવાર છે એને જે અભિગમ અપનાવ્યો એ હાસ્યાસ્પદ લાગે કે ભાઈ ભત્રીજાને અકસ્માત દેખાડવો છે એમ કે એ રાવો લૂંટવો છે એમ કે એ હાસ્યાસ્પદ વસ્તુ છે. સાચી વાત છે. પણ આપણે કદાચ કોઈ વખત કોઈ જગ્યાએ જઈએ જે આપણી જાણીતી જગ્યા હોય, કડકડતી ઠંડીમાં એકદમ જતા હોઈએ અને ત્યાં આગળ એકદમ જોઈએ તો એ જગ્યાએ ઉપર એ મકાનમાં ત્યાં આગળ એકદમ આગ લાગી હોય, આપણને ખૂબ દુઃખ થાય. પણ એ વખતે આપણે શું કરવાનું? આગમાં બધું બળીને ખાક થઈ જતું હોય તો શું કરવાનું? આ બધી પરિસ્થિતિઓ જે છે ને એ પરિસ્થિતિમાં એનો જવાબ એક જ છે કે ગીતાની અંદર પણ ભગવાને સમજાવ્યું છે સ્થિતપ્રજ્ઞની અવસ્થા. તમારામાં સ્થિતપ્રજ્ઞની અવસ્થા આવવી જોઈએ. જે આ ઉમેદવારે બતાવ્યું કે હું અકસ્માત રોકી શકું એમ છું જ નહીં. તો એ અકસ્માત જે થાય છે એને જે રોકી નથી શકતો હું, તો એ જે કોઈએ જોયો નથી એને હું એને રાહો શું કામ ના આપું જોવાનું? આપણે બળતું ઘર જોઈએ, આપણે એને બળતું અટકાવી શકતા નથી. ખૂબ ઠંડી બહાર પડે છે તો એને આપણે એની ગરમીનો લાભ લઈ અને આપણી ઠંડી ઉડાડીએ તો એ પણ એક સ્થિતપ્રજ્ઞ અવસ્થા થઈ ગઈ. એટલે આવી સ્થિતપ્રજ્ઞતા જે હોવી જોઈએ. જનરલી આવી કોઈ પણ વસ્તુ, આવી કોઈ પણ બીના બને ત્યારે આપણું સહજ રીતે આપણો મનુષ્ય સ્વભાવ છે આપણે ભાંગી પડીએ છીએ. પણ ભાંગી પડવાની પરિસ્થિતિ છે એ આપણને કોઈ દિવસ આગળ આપણી પ્રગતિ કરાવશે નહીં. અને એને માટે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર સ્થિતપ્રજ્ઞની વાત કરી છે કે સ્થિતપ્રજ્ઞતા તમે લાવી દો તો તમને કોઈ દિવસ તકલીફ પડશે નહીં. એટલે આ એક જરાક આડ વાત થઈ, પણ સ્થિતપ્રજ્ઞતાની જે પરિસ્થિતિ છે ને એ બહુ જ જરૂરી વસ્તુ છે. અને આ વસ્તુ જો આવી જાય આપણાની અંદર ખૂબ જ મુશ્કેલ વસ્તુ છે, ખૂબ જ મુશ્કેલ. જે કોઈ પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિનો આપણે બરાબર સમજી વિચારીને સામનો કરી શકીએ એવી તાકાત પણ આપણને પ્રભુ જ આપે છે. આપણી જે પ્રાણ ઉર્જા છે ને પ્રાણ ઉર્જા આપણને એ બધું આપે છે આપણને તાકાત. પણ એ પ્રાણ ઉર્જાને આપણે બરાબર રીતે આપણે સમજી અને એનો ઉપયોગ કરવો જોઈએ. આપણું કોઈ પણ નજીકનું વ્યક્તિ અવસાન પામે એટલે આપણે ભાંગી જઈએ છીએ. સ્વાભાવિક છે, બહુ દુઃખ થાય. આપણે હંમેશા એને યાદ કરી રાખીએ છીએ. સ્વાભાવિક છે, યાદે આવે. પણ આપણા જીવન ઉપર, આપણા જે ભવિષ્યની વસ્તુઓ છે એના ઉપર જો એ વસ્તુની અસર થાય તો મનુષ્ય સહજ વસ્તુ છે. આ હું કોઈનો આમાં વાંક નથી કાઢતો, પણ જો એ વસ્તુ જો થાય તો એ આપણને પોતાના માટે હાનિકારક છે. એટલે એ વખતે સ્થિતપ્રજ્ઞતા આપણે કેળવવી જોઈએ. તો આવી નાની વાત સાથે આ મણકાનો આ ભાગ હું પૂરો કરું છું. અને હવે પછીના છેલ્લા મણકામાં આપણે મળશું. છેલ્લા મણકાના છેલ્લા ભાગમાં મળશું, છઠ્ઠા મણકાના. અસ્તુ. ઓમ પ્રકાશ.